પંચમહાલના મોરવા હડફમાં ભાજપનું ભવ્ય મહિલા સંમેલન। પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયા હાજર રહ્યા। ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે ભાજપનું શક્તિ પ્રદર્શન। અંજુબેન વેકરિયાએ કોંગ્રેસને મહિલા વિરોધી ગણાવી। કોંગ્રેસે નારી શક્તિ વંદન બિલમાં વિઘ્ન નાખ્યું હોવાનું જણાવ્યું। સાથે જ કહ્યું કે ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિતના અગ્રણીઓ હાજર હતા, ત્યારે જિલ્લાની 8 અને તાલુકાની 24 બેઠકો જીતવા ભાજપે હુંકાર ભર્યો। 26 તારીખે ભાજપને જંગી મતે જીતાડવા મહિલાઓને અપીલ કરી। નારી શક્તિ વંદન અધિનિયમમાં માત્ર ખાલી 54 વોટોથી આ અધિનિયમ પસાર નથી થયો, ત્યારે મારે કહેવું છે કે જેટલા વિરોધીઓએ વિરોધ કર્યો છે અને વિકાસમાં નેતૃત્વમાં બહેનોની નેતૃત્વમાં અનામતમાં રોડા નાખવાનું કામ કરેલું છે, 26મી તારીખે 100% કમળના નિશાનની બાજુમાં બટન દબાવી જે પણ રોડા નાખવાનું જેણે જેણે કામ કરેલું છે, બાધાએ નાખી છે, એ કમળ ખીલાવીને મારી બહેનોને નેતૃત્વ આપીને અમે બરાબર જવાબ આપવાના છીએ। થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, સરકાર દ્વારા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાઓ છે, આ તમામ યોજનાઓનો લાભ બહેનો મળી રહી છે। અમુક લોકો ગેરમાર્ગે દોરવાનો કાર્ય કરતા હોય છે, ત્યારે એમની આ તમામ બાબતોથી અવગત કરાવવા માટે મહિલા સંમેલનો અને વધુમાં વધુ સમગ્ર બૂથની અંદર 100% મતદાન થાય, આ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાનો પ્રયાસ છે અને સંકલ્પ પણ છે કે અમે 100% મતદાન બૂથ કક્ષાએ કરાવશું।